માગો વીસ ને આપણે જય દ્વારકાધીશ મિત્રોને ગુડ મોર્નિંગ. તો આપણે અત્યારમાં છે ને વાડી આવીને લોક ચાલુ કર્યો ને બાકા ઝીકી બોલે છે. આજે આપણે છે ને હાથથી દવા છાતી હે, કેમ કે સનેડો હજી 4-5 દિવસથી નીકળે નહીં અને શું કે છાંટવી પડે એમ જ છે ફરજિયાત. પણ અને 2 મજૂર છે ને એક હું, 3 મજૂર છે. 3 વાંગા ગોતી લીધા છે. કા બાપુ રામ રામ. શું છે દવા છાંટી દીધી? કા છાંટી નથી દીધી? હા છાંટી દેવી. હજુ આ રેડું ના આવે ને કઈ જો એક તામનું ટપાડી દીધું. હવે ખાલી 2 કલાક ના આવે ને તો રેડી. જો હા 2 જણા દવા છાંટે છે. એક ભાઈ ક્યાં ગયો? એ રહ્યો. હાલો મેં મારો પંપ કરી લીધો કમ્પ્લીટ. હાલો ફટાફટ છે ને છાંટવા માંડી જાય. બપોર થાય ને તો આપણે છે ને દવાનું કામ કમ્પ્લીટ કરવાનું છે. હાલો મિત્રો, દવા છાંટવામાં છે ને બાકા ઝીકી બોલાવવા માંડ્યા છે. જાજુ બોલાશે નહીં એનું કારણ છે કે હે ને અવડો પંપ લઈને માંડવીમાં હાલું ને થાકી રહી. બાકી આમાં હારનગર પાટલું ક્યાંય દેખાતું નથી. બહુ ધીરું હાલવું પડે. આમાં શું છે કે 2 હારું છાંટી જાય ને તો ખબર ના પડે કે ટપી ગયા 2 હારું. જો હાલો મિત્રો, અત્યારે છે ને વાગવાની વાત કરીએ ને તો હજી 10 વાગ્યા અને પલો કરી દીધો બહુ જાજો. આમ જો 3 મજૂર હોય એટલે ઘટે કંઈ. આમ જો છે અડપલેથી હમણાં વયા ગયા હોય અને હવે મારે જવું ચા લેવા. મારો પંપ મેં છે ને જો નિરા તેથી મૂકી દીધો અને દવામાં આપણે બહુ જાજી દવા છાંટી. આજકાલ લગભગ એક પંપ થાય 150 રૂપિયાનો, 150 થી 200 રૂપિયાનો એક પંપ છે. અને વધારે આપણે ઈર અને રાતળિયાની, કેમ કે હવે રાતળીઓ આવવાની પૂરેપૂરી શક્યતા. એનું કારણ છે કે જો માથે કાયમ છાંટા ચાલુ રહીએ અને બાકી અંદર ક્યાંય હવાનો અવર જવર થઈ ના શકે, કેમ કે હવે ક્યાંય એમાં હાર ને કપાટલું જવામાં ક્યાંય ખબર પડતી નથી. જો અહીંયા અમે હાઈલા હતા ને જો એ કેળા થઈ ગયા જોયું એટલે છે ને જો હેઠે ખબર પડે. બાકી તો આમ ક્યાંય અંદર જાય એટલે બહુ ધ્યાનથી હાલવું પડે. બાકી નકર છે ને એક હાર આખો ટપી જાય ને તો એ ખબર નથી પડતી. એટલે આમાં છે ને એક શું કે રાતડિયાની અને ઈરની કાબરી ઈરની એ 2ની ખાસ છાંટવાની જરૂર છે. એટલે એ છાંટાઈ જાય આજ. અને ભગવાન કહેનો કલાક એક જો રેડું ના આવે ને તો રેડી. જો આ સાઈડ એક પાછળથી રેડકી ઉપડી છે પણ એ છે ને આમથી થઈ અને વહી જાય હે. તો સારું હાલો મારે જવું છે ચા લેવા માટે. તો ચા લેતો આવું અને જ્યાં પાછા આવીને તો જાજુ છાંટવાનું રહે નહીં. બાકી જે રહીએ હરી પંપ ચડાવી લે હું આપણે. હાલો અત્યારે વાગવાની વાત કરીને તો 11:15 થી 11:30 થયા છે અને દવા છાંટવામાં બસ હવે એક પંપ રહ્યો છે. જો અહીંયા છે ને હવે ખૂણો રહ્યો 10 હારુંનો અને જો ઓલા મરચી જાય હૂટે હૂટ. પણ દવા આમ જોતા ખરા કે હું પ્રેશર છે, ભૂકા કાઢ નાખે એવું. અને જો આગતરી માંડવી ગદની છે ને બહુ એટલે બહુ ભારી થઈ ગઈ. અને ઉપલી ગદકીની વાત કરીને તો એ હિંમત છે જોરદાર થઈ ગઈ. તો સારું હાલો છે ને થાકી બહુ ગયા. એક બાજુ ગરમી અને એટલો ભગવાનનો પાર ને કે એક છાંટો આવ્યો નથી. અને ભગવાન કહે હવે કલાક એક ના આવે ને એટલે આપણું કામ કમ્પ્લીટ થઈ જાય. બાકી જો માંડવી છે જોરદાર અને હવે દવા આવી ગઈ અને હવે કલાક એક છાંટા ના આવે એટલે આપણે જોતું હતું હું બધું જડી જાય. તો સારું હાલો વિડીયોમાં તમે કન્ટિન્યુ બન્યા રહેજો. હવે તો છે ને વિડીયો ઉતારવાની ઝડપ થાય ને તો ઉતારી હું, બાકી હવે ઘેર જઈને કર. હાલો આપણે ડાયરેક્ટ અત્યારે મળ્યા છે બપોર પછી અને અત્યારે વાગવાની વાત કરીએ તો 3:30 થઈ ગયા છે અને આપણે નાહી ધોઈ અને થઈ ગયા તૈયાર. જો કે આવીને આપણે પહેલાં નાહી લીધું હતું, દવા છાંટી આવી નાહી ધોઈ ખાઈ પી અને પછી ખાલી અડધી પૂણી કલાક પોરો ખાધો. અને અત્યારે આપણે આવે છે મહેમાન એટલે જો હું તમને બતાવું તૈયારીઓ. જો ખુડેસીયું ખાટલા પાથરી રાખ્યા. અહીંયા બધું કમ્પ્લીટ હું કે બેસવાનું કરી દીધું બાયુને. અને તમે વિચારતા હશો કે એટલા બધા કોણ મહેમાન આવે છે. તો મહેમાન આવે છે એ સરપ્રાઈઝ છે અને આપણે ઈચ્છા થાય છે તો વિડીયોના એન્ડમાં કહીશું. બાકી નકર નેક્સ્ટ વિડીયોમાં કહીશું. અને અત્યારે માન બાપુન છે અડધા કાકાના ઘેર અને બસ હમણાં મહેમાન આવ્યા નથી ને અડધી રાહ છે. એટલે મેં અહીંયા જો કમ્પ્લીટ ખાટલા પાથરી રાખ્યા અને બધું કમ્પ્લીટ કરી રાખ્યું. હવે બસ હમણાં મહેમાન આવીએ અને બસ ચા પાણી પીએ ને પછી જોઈ શૂટ કરીશું શાયદ, નકર નહીં કરી. અને બાકી બીજું કંઈ છે નહીં. અત્યારે જો મેં ઉઠી ડાયરેક્ટ અને માન બાપુ તો એ તો બપોર શું કે વયા ગયા હતા કાકાને ઘેર. અને મેં ઉઠીને ડાયરેક્ટ માલને પાયા નાખ્યો અને જ્યારે એક ફોન આવી ગયો. તો આપણે ફોનની વાત કરીએ ને તો એ ઘીના ઓર્ડરનો ફોન હતો કે ગાયનું ઘી તમારે શું કે આ વર્ષમાં જેટલું થાય ને એટલું એ કે શું કે ટ્રાન્સફર કરતા રહેજો ને એ કે ફોન કરજો જેટલું ઘી થાય એટલું.
એટલે આપણે આ વખતે તો ગાયનું ઘી બધું કે હમણાં જ જો ફોન આવ્યો અને ઉધળમાં બધું દેવાઈ ગયું છે ઘી. અને બાકી ત્યાં એવું કંઈ ખાસ છે નહીં નવીનમાં. હમણાં બસ મહેમાન આવી જાય પછી આપણે પાછો બ્લોગ ચાલુ કરશું. ત્યાં સુધી તમે કન્ટિન્યુ બન્યા રહ્યો, લાઇક શેર અને કોમેન્ટ કરતા રહ્યો. હાલો, મહેમાન આવીને વયા ગયા અને અત્યારે વાગી ગયા 6:30 જેવું થઈ ગયું છે. જો બધું ખાટલા બાટલા ઉપડી ગયું, પાછા રૂગડા બુગડા મૂકવાઈ ગયા અને હજી ગાય દોવાની જે બાકી છે. અને આપણે છે ને ઓલા ફરિયામાં ઓઢણને આજે છે ને ચરવા છોડવી, કેમ કે બહુ એટલે બહુ અતિશય ચરે છે. એટલે છે ને ચરવાનો બહુ શોખ છે. એટલે છે ને ચરતા આવડે બહુ, બાકી તો આ બેને એમાંથી કંઈ નથી આવડતું. એટલે આજે આપણે છે ને ફરિયામાં ખડ બહુ થઈ ગયું ને એમાં છોડવાની છે. ચરીએ ને આગણી ભૂકા કાઢી નાખી. હાલ ચલો ચડ મેં ઘોડે, ચલો ચલો ચલો. હાલો તો હવે માં ગાય દોવાનું કી છે અને આને આમને ચરવા દેવી. જોતા એને મજા આવે ચરવાની. જોતા હા પબજી નહીં, આઈ એમ નોટ પબજી. ઓકે, આઈ એમ પરબત. હા કઈ વાંધો નહીં. ફૂલડા તો જો ઉઘડી પડી આમ જોવું તો જરી કેમ ગયા આગણી તો જો ગયા. હવે કોઈ હવું નહીં છે ને મને દોલ લે. હાલો તો અત્યારે વાગી ગયા છે મિત્રો 8:30 જેવું થઈ ગયું છે. અને આજે છે ને માં કહે તું દહીં વઘાર ને તારા હાથનું દહીં ખાવું. અને દહીં છે ને મને એવું ભાવે ને કે હું ક્યાંક મહેમાન થાવ ને તો મને ખાલી દહીં વઘારેલ જ દેજો એટલે મને બધું આવી જાય એમાં. એટલે છે ને સ્પેશિયલ હું દહીં વઘારું છું અત્યારે. અને આજે એવું છે કે છે ને અમારે મંગળવાર છે ને એટલે ઘણી વસ્તુ છે ને વઘારમાં ના નખાય. પણ શું કે આજે જેટલી નખાય ને ડુંગળી ને લસણ ને એવું બધું છે ને વઘારમાં ના નખાય. પણ તો લસણ તો જો કે નાખી નહીં, પણ ડુંગળીનો વઘાર નહીં દે હું. એટલે જો સ્પેશિયલ છે ને ચટણી તૈયાર કરી. આમાં છે ને મસાલો નાખ્યો ઘણો, પછી લીમડો અને બાકી આ બીજું બધું તેલ. પછી દહીં તો આપણે કાઢ્યું નથી મિત્રો. હાલો તો એ આ ગયું દહીં. દહીંને આપણે કટિંગ કરીશું ચમચી. આ ઓરિજિનલ ગાયનું દહીં. ચલો પછી તેલ થઈ જાય એટલી વાર લે નીકળી ગયું. ફિટ થા જ્યારે બહુ હું ફિટ કરી લઉં મિત્રો. માંડ ફિટ થયું ને તમે જો આગળ તેલ થઈ જાત ને ગેસ જીરો જો ના થાત તો ભારી પડી જાત. એટલે આપણે છે ને વઘાર મારી મસ્તીનો દહીંનો કારીગર છો મિત્રો, જોરદાર.